એસિડિટી થાય એવું કઈ નથી ખાવું. તો પછી ઠંડુમાં શરદી, તીખાશમાં એસિડિટી. મસ્ત ખવડાવું. તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો, સવાર પડી ગઈ છે, આપણે આવી ગયા છીએ આપણી શોપ ઉપર. જીઓની છત્રીવાળા પણ આવી ગયા છે, જોઈ લો. શોપની બહાર જ છે અને બધા લોકો સિમ કાર્ડ કઢાવે છે. एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल है. અને દિવાળી પછી આપણે ગયા જ નહોતા બારે, તો આજે ગોંડલનો રૂટ મારવાનો છે, એનો બતાવી દઉં. જો આટલા મોબાઈલ ભેગા થયા છે આપણે, જે આપણે આજે જઈશું ગોંડલ, અને આનું જે કંઈ સ્પેર પાર્ટ ને એવું છે એ ગોંડલથી લઈ લઈશું અને પછી રિપેર કરી અને સાંજ સુધીમાં કસ્ટમરને બધાને કમ્પ્લીટ કરીને આપવાના છે, બરાબર છે. તો આજે બપોરે હું જમી અને પછી નીકળી જઈશ ગોંડલ જવા માટે. અને બીજી વાત તમને એ કહી દઉં કે જોઈ લો, આપણી પાછળ જે ગિફ્ટ્સ પડી છે દિવાળીની, આજે ગિફ્ટ્સ હતી આપણે દિવાળી ઉપર બધાને દેવાની, કે હજી અહીંયા એમનેમ પડી છે. કેમ કે તમને તો ખબર જ છે, આપણે ઉજ્જૈન વયા ગયા હતા 2-3 દિવસ ફરવા માટે, તો 2-3 દિવસ શોપ બંધ હતી દિવાળી પર, બરાબર છે. તો ગિફ્ટ ને બધું એઝ ઇટ ઇઝ પડી છે, આમાંથી ગઈ હશે 10-15 ગઈ હશે, બાકીની એમનેમ જોઈ લ્યો ગોઠવેલી પડી છે. અને આ બધી આપણે કસ્ટમર લોકોને આપી દઈશું. હવે આ મશીન છે, આ મશીન છે, આ પ્રિન્ટર છે, આ પ્રિન્ટર મશીન છે. આનાથી આપણે જે ફોટો પ્રિન્ટ નીકળે આવી રીતે, તમારો કોઈ પણ ફોટો હોય કસ્ટમાઇઝ કરવો હોય આપણે, તો મેટબુલનું આ મશીન આવે છે, પ્રિન્ટર મશીન. આમાંથી એ પ્રિન્ટ નીકળી જાય છે ઇઝીલી. અને બીજું આ છે આપણું કટિંગ મશીન, જેમાંથી આપણે લેમિનેશન ને મોબાઈલનું કોઈ પણ મોબાઈલનું પ્રોપર કટિંગ દેવું હોય, જો આ રીતના પ્રોપર કટિંગ આપણને નીકળી જાય છે. એ આ મશીન છે. આ બંનેની જગ્યા અહીંયા છે, પણ આ આપણે ડટાઈ ગયા હતા હમણાં. બોક્સ ને એવું ખાલી થાય દિવાળીનું, તો પછી અહીંયા જગ્યા થાય, કારણ કે હવે શોપમાં જગ્યા ઓછી પડે છે. આની જગ્યા નથી, જોઈ લો, તમને બતાવી દઉં આખું. જો આની ઉપર નકર આ જે રહ્યો ને ઘોડો, આની ઉપર આ વસ્તુ કાંઈ ના હોય, આ જગ્યા ખાલી હોય, બરાબર છે. જોયું આવી રીતનું ડેકોરેશન હતું આપણું દિવાળીનું. અહીંયા કવર આવી ગયા, બરાબર છે. અહીંયા ટફન આવી ગયા, સ્પીકર, ટીવી અહીંયા એડજસ્ટ નહોતું થતું. અને આ પણ ઘોડો જોઈ લ્યો ફૂલ. તો બધું જ હવે ફૂલ થઈ ગયું છે. અને આ સેકન્ડના મોબાઈલ છે બધે, જોઈ લો આ રીતના સેકન્ડ મોબાઈલ છે. આ બધું રિપેરિંગ આવેલું છે, આ રિપેરિંગના મોબાઈલ છે, જોઈ લો. જોઈ લ્યો, કેજો કેવી લાગે છે આપણી શોપ તમને. આખો આનો ફૂલ લુક છે, ભરાઈ ગઈ છે. તો ચાલો, બપોરનો 1 વાગી ગયો છે અને હવે હું જાઉં છું ઘરે જમવા માટે, બરાબર છે. જમી અને પછી આપણે ગોંડલ બાજુ નીકળશું. ચાલો મિત્રો, 3:30 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ ગોંડલ જવા માટે. ગોંડલ શું જઈશું ભાઈ? ગોંડલ આપણે કઈ ખરીદી કરવી પડે ને, એવું કરવું પડશે. દિવાળી મહિનો હાલે છે. દિવાળી વહી ગઈ હો. અરે દિવાળી હજી થોડી ગઈ, દેવ દિવાળી બાકી છે યાર.
એવું છે દેવ દિવાળી થઈ પછી દિવાળી ગઈ ગઈ સારા સારા કપડા લઈ લેવા પડશે લેવા નાખે. હાલો લઈ નાખીએ. તો ચલો આપણે પહોંચી ગયા છીએ. હું ને મેહુલભાઈ બંને છીએ. તમે તો ઓળખતા જ હશો મેહુલભાઈ. કે ગાંડો છે મથુરભાઈ ગાંડો. ઓ ટ્રાફિક પણ એવું એટલું બધું ટ્રાફિક તો હોય ને ભાઈ, દિવાળી મહિનો ટ્રાફિક ન હોય. હવે હું કહીશ પાછું વળી જવું છે. આયેલો થોડા પાછા એમાં મેળવ્યો. કેવડું પબ્લિક છે, ક્યાં જતું છે પબ્લિક બધું ભાઈ અત્યારે જતો હોય, બધું માણસો ફરવા જતા હોય ને. એવું કેમ? કોઈ તુલસી શ્યામ જતા હોય, કોઈ દીવ જતા હોય, કોઈ સોમનાથ નું બહારનું કાઢીને દીવ જતા હોય. कंट्रोल તો હોય ને, કોઈ ઉજ્જૈન જતા હોય. કોઈ ઉજ્જૈન જતા હોય. અમારું નામ તો લેતું. ઉજ્જૈન ગયા હતા અમે, મેહુલભાઈ ડાંગર હતા, ક્યાં વિરલભાઈ હતા, તમે? અમારે સંસદ સભ્ય હજી વજુભાઈ વાળા ની વજુભાઈ ચાવડાના દીકરા હતા. તું એ હતો હું હતો નહીં, પણ પણ પછી મેં કીધું તું મારું એને ગોઠવી નાખ. અમે ભેગું સારવા હોય ભાઈ, નો લઈ જાય કા હોય ન જાય, બાકી હોય તો નહીં. અમે લઈ નો જાય તને. તું અમને મોંઘો બહુ પડ મેહુલ. મોંઘા હું પણ બહુ મોંઘો હતો. આપણે સ્કોર્પિયો લઈને જાવું હાલ. 5 જણા તો હોય જ ઓલા, હા અને 2 જણા બીજા, એટલે સ્કોર્પિયો 7 સીટર લઈ ના જાય. ભાઈ ના, 4 જણા લઈને કોપ્યો તો એવું થોડું. ના આ તો 5 તો હોય જ, 6 થઈ જાય પછી, સમજી ગયો? 4-5 જણા હોય તો જ મજા ભલે કોપ્યો હોય તો પછી આબુ જઈ 6 જણા જાય. દેવ દિવાળી જવું આબુ. આબુ ક્યાંક નજીક નું કોઈ નજીક તો દીવ થાય, આગુ ક્યાંય નથી જવું. દીવ, સોમનાથ, દ્વારકા આપણે જતા હોય. બહુ આગુ હવે નથી જવું સમજો. હવે પછી કેટલીક રજા પાડવી એવું થાય ને. રજાનું ધંધો લઈ કઈક આપણે ગોંડલમાં આવ્યા છે, કઈક નાસ્તો કરવી તો નાસ્તો કરવો. કરવો હોય કઈ નાસ્તો. હમણાં કઈ બહારનું એમાં નથી, કઈક સારી વસ્તુ સારી વસ્તુ બાજરા રોટલા, એવું બધું ખાઈ. કઈક ઠંડી વસ્તુ, ઠંડી વસ્તુ. લસ્સી પીતી આઈસ્ક્રીમ હતી ખાવું હોય, હમણાં અમે લસ્સી પીતી હતી. આઈસ્ક્રીમ ખાવું હોય, આઈસ્ક્રીમ ખાવું શરદી થઈ જાય. મંગળેશ્વરમાં કઈ પીવું છે? શરદી નહીં થઈ જાય પછી મારો અવાજ બેસી જાય મારે, પછી કઈ બોલાય નહીં ને એવું થઈ જાય. તો દયાળજી બાપુના ભજીયા ખાવા. ના ના એસિડિટી થાય એવું કઈ નથી ખાવું. તો પછી ઠંડુમાં શરદી, તીખાશમાં એસિડિટી. મસ્ત ખવડાવું. ખાઈ હાલ ને કઈક સમથિંગ. બીજું તો શું ખાવાની હોય? મારે શાક સાપડી ખાવા તો જવાનું છે. ક્યારે? ફાંજી અહીં જે શાક સાપડી કઈ જજો. મગન બાપા આપણું છે નહીં. તું ભલે કે લગભગ આજ બંધ છે. ના બાપા ના, ખુલ્લું જ હોય ભાઈ. કપડા લેવા ને તારે બધું ખુલ્લું જ હોય. ચાલો હવે આપણે ગાડી રાખી દીધી છે અને મેહુલભાઈ ગયા છે. મેહુલ કે હવે આપણે ઠંડુ ને એવું પી નાખી. મેં કીધું બતાવો, પી નાખી, બીજું તો શું હોય. એટલે હવે એ ઠંડુ લેવા ગયો છે, હું વેઇટ કરું છું એનો. સોચ્યો પીવો સિંગ છોડા.
સોસિયો ઉભા રહેજો ભાઈ. શું બનાવે? સોસિયો પીવો સિંગ સોડા. સિંગ સોડા ભલે સોસિયો આવે એમાં. સોસિયો અને સિંગ. ખાવું હે કે નાખી સિંગ. પાન ખાવું હે? સિંગ નહીં તો આવી જાવ. ઠંડુ આવી ગયું છે અત્યારથી જ અવાજ નીકળતો બંધ થઈ ગયો. લઈ ગયા તા એક છે. તો ઘડીક બીજું કેમ ને ભાઈ? હા તો લઈ ગયા તા એક છે. બીજું ગમી ગયું બે પેન હેઠ લઈ ગયા હું. ચાલો કપડા લેવાઈ ગયા. હવે શું કરશું મેહુલભાઈ? તો કઈ ખાઈ ખાવું હે? શું ખાવું હે? કમા વાવ ઓલે પણ આપણે થાય પેલા તારું કામ કરતા હું આપણું કામ પતી ગયું છે. તો માંડવી ચોકમાં હે ને એક તીખી વસ્તુ ખાઈ. એવું છે. હાલો ગાડી બાજુ. ચાવી છે ને? શોર્ટ મારે ખ્યાલ આવ્યા હતા બરોબર. મોલા બે આપણે પેન્ટ લીધા ને બે પેન્ટ હાજર થઈ ગયા. બે પેન્ટમાં બે શર્ટમાં થઈ ગયા અને એક સફેદ ચપ્પલ મારે ઓમ લેવો છે. સફેદ પેન્ટ મારે નવે નવું છે બરોબર. તીખો બીજું હું ખાવું? તીખો નથી ખાવું હો ભાઈ. તો હું ખાવું? પેટમાં ન બળે એવું એવું ખાવું હોય કંઈક. તો પછી લસ્સી પીવાની. ક્યાંની લસ્સી પીવી? માં ઓલે પણ ભોલાની. ભોલાની લસ્સી પીવી. भोले का भोला फायदू का फादू ये फायदू भी बोला है ये भी. ये भोला तो હું કરું? તો પણ લસ્સી પી લે હાલ ને. હા બસ બીજું ગમે ના પી. ભોલા માં ચાલો ભોલા કોલ્ડ ડ્રિંક્સ આવી ગયું છે અહીંયા આવું છું. અહીંયા. હવે આપણે શું કરશું? લચ્છી પીવા જઈ. લચ્છી લસ્સી ઓકે હાલો લસ્સી. લચ્છી એ તો મને ગેર દી વિરલ ને કઈ જો આ પીવડાવે. હા મેહુલ. તો હાલો જાવ 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 તમને પછી આમ જાવ પેલા એક પચાયો. ચાલો ઓલામાંથી આપણે આ પાન લીધું તું. મેહુલભાઈએ લીધું તું. મેહુલભાઈ ખોલો જ ખરા. આ મને ખોલતા નહીં આવડે. ભલા મણા તમને તો આવડે ને. તોડી નાખશો નો. તોડ નાખશું તાર વાંધો. સીધે સીધું જ ખુલે ઈ હો. પિઝાની જેમ. કાઢ લે બાઈક. બાઈક કાઢ બાઈક કાઢ બાઈક કાઢ બાઈક. તો ચાલો આ સાથે આજનો વ્લોગ એન્ડ થાય છે. કાલે મળીશું નવા વ્લોગ પર.